ફક્ત 2 સીટી કરીને બનાવો 1 કિલો ઘી। ના મિક્સચરની જરૂરત, ના બ્લેન્ડરની કે ના પછી વિસ્કરથી એને ફેટવાની જરૂરત। આજે હું તમારી સાથે સૌથી સરળ ટ્રીક શેર કરવાની છું કે કઈ રીતના તમે ઘી બનાવી શકો છો। સાથે જ આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને ઘીને એકદમ પ્યોર ચોખ્ખું કઈ રીતના બનાવી શકાય એ પણ હું તમારી સાથે શેર કરીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો અહીંયા સૌથી પહેલાં મેં મલાઈ છે એ ફ્રીજમાંથી 1 કલાક પહેલાં બહાર કાઢી લીધી છે। તો આ 5 દિવસની મલાઈ છે। તમે અહીંયા જોઈ શકો છો કે મલાઈ છે એકદમ લૂઝ પડી ગઈ છે, જે રૂમ ટેમ્પરેચર પર આવવી જોઈએ એ મલાઈ આવી ગઈ છે। ત્યારબાદ હવે શું કરવાનું છે એ જોઈએ। તો એના માટે હવે આપણે એક કુકર લઈ લેવાનું છે। તો તમે નાનું અથવા મોટું જેટલી પણ મલાઈ હોય એ પ્રમાણે કુકર લઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે કુકરની અંદર પાણી ઉમેરવાનું છે। તો આ સ્ટેપ છે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનો। જો તમે કુકરની અંદર પાણી નહીં ઉમેરો તો કુકર નીચેથી ચોંટી જશે। તો એના માટે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને ત્યારબાદ જે આપણે મલાઈ ભેગી કરીને રાખી હતી એને આપણે ઉમેરી દઈએ। નોર્મલી આપણે જ્યારે મલાઈમાંથી ઘી બનાવવું હોય ત્યારે બ્લેન્ડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો વિસ્કરથી એને ફેટતા હોઈએ છીએ, જેની અંદર ટાઈમ પણ વધારે લાગે છે અને ત્યારબાદ એની અંદરથી માખણ અલગ કરવું પડે છે। એમાં ઘણી બધી પ્રોસેસ લાંબી થતી હોય છે, પરંતુ આ ટ્રીકની મદદથી તમે કોઈ પણ ઝંઝટ વગર ફક્ત થોડા જ સમયમાં ઘી બનાવીને તૈયાર કરી શકો છો। તો અહીંયા મેં બધી જ મલાઈ છે એ કુકરની અંદર ઉમેરી દીધી છે। ત્યારબાદ હવે આપણે ગેસને ચાલુ કરી લઈએ અને કુકરનું જે ઢાંકણ છે એને બંધ કરી લઈએ। ત્યારબાદ આપણે અહીંયા મીડિયમ ગેસ રાખી અને 2 વિસલ થવા દેવાની છે। 2 વિસલ થઈ જાય ત્યારબાદ આપણે ગેસને બંધ કરી લેવાનો છે અને જે પ્રેશર છે એને આપણે રિલીઝ કરી અને કુકરનું ઢાંકણ છે એ ખોલી લેવાનું છે। મિત્રો, તમે છે એ ઘી ઘરે બનાવો છો કે પછી બહાર માર્કેટનું ખરીદો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણે જે બજારમાંથી ઘી ખરીદીને લાવતા હોઈએ એની અંદર ઘણી બધી ભેળસેળ કરવામાં આવતી હોય છે, પરંતુ ઘરનું ઘી છે એ ખૂબ જ ચોખ્ખું હોય છે અને આપણે શુદ્ધ રીતે બનાવી અને તૈયાર કરતા હોઈએ છીએ, તો હંમેશા ઘરનું ઘી જ વાપરવું જોઈએ। તો જુઓ અહીંયા કને આપણું જે એક સીટી છે એ પડી ગઈ છે। ત્યારબાદ અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે અને હવે આનું પ્રેશર છે એને આપણે રિલીઝ કરી લઈએ। આનાથી પહેલાં પણ ઘી બનાવવાના અલગ અલગ વિડીયો મેં તમારી સાથે શેર કર્યા છે, તો એ બધા જ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યા હતા અને આશા રાખું છું કે આ વિડીયો પણ તમને ખૂબ જ પસંદ આવશે, કારણ કે આની અંદર કોઈ પણ ઝંઝટ વગર તમે આસાનીથી ઘી બનાવી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પ્રેશર છે એ રિલીઝ કરી લીધું છે। ત્યારબાદ હવે આપણે જે કુકરનું ઢાંકણ છે એને ખોલી લઈએ। આમાં શું થશે કે ડાયરેક્ટ જે માખણ છે એ નીકળી જાય છે અને તરત જ ઘી બનવા લાગે છે। આમાં તમારો ગેસ પણ વધારે નહીં ભરે અને ગેસની પણ બચત થશે। તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ઘી છે અત્યારે આવું થઈ ગયું છે। ત્યારબાદ ફરીથી આપણે ગેસને ચાલુ કરી લેવાનો છે અને મીડિયમ ગેસ પર આપણે આને થવા દેવાનું છે। ફક્ત તમે 2 થી 3 મિનિટમાં જોશો કે ઉપર ઘી છે એ આવવા લાગશે અને જે કીટું છે એ બધું નીચે બેસી જશે। ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે। ત્યારબાદ હવે આપણે એની અંદર એક સિક્રેટ વસ્તુ જે મેં તમારી સાથે શેર કરી હતી એ છે બેકિંગ સોડા, જે આપણે અડધી ચપટી જેટલા ઉમેરી દેવાના છે। જ્યારે તમે બેકિંગ સોડા ઉમેરો છો ત્યારે શું થાય કે ઘી એકદમ શુદ્ધ નીકળે છે। તો જો તમારે એકદમ પીળું કે એકદમ સફેદ ઘી જોઈતું હોય તો તમારે એની અંદર ચપટી જેટલા બેકિંગ સોડા ઉમેરી દેવાના। ત્યારબાદ હવે આપણે આ રીતના મિક્સ કરતા જશું। તમે અહીંયા જોઈ શકતા હશો કે ઉપર જે ઘી છે એ અલગ થવા લાગ્યું છે। ત્યારબાદ શું કરવાનું છે કે આપણે આની અંદર ઉમેરવાનું છે થોડું પાણી। પાણી ઉમેરવાથી શું થાય કે જે ઘી છે એ દાણેદાર બને છે। આ જે વસ્તુ છે એ ઘણા લોકોને ખબર હશે લગભગ, અને જે લોકોને નહીં ખબર હોય એ લોકો માટે ખૂબ જ કામ આવશે। તો જો અહીંયા આ રીતના થોડા આપણે પાણીના છીટા છે એ ઘીની અંદર ઉમેરી દેવાના છે, જેથી ઘી એકદમ દાણેદાર બને। ફરીથી આપણે આને ચલાવતા રહેવાનું છે અને અહીંયા આપણે ગેસની આંચ છે ને મીડિયમ રાખવાની છે, જેથી ઘી એકદમ સારી રીતના પાકી જાય। આપણું જે કીટું છે નીચેનું એ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ઘીને પકાવવાનું છે। હવે ઘણા લોકો છે એ ઘીને બરાબર પકાવે નહીં, એના લીધે શું થાય કે થોડા જ ટાઈમમાં ઘી છે એ ખરાબ થઈ જાય છે। ઘણી વખત ઘીમાંથી છાશ થોડી અલગ પડવા લાગતી હોય છે। તો એવું બધું ના થાય એના માટે તમારે ઘીને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી કીટું છે એ બ્રાઉન ના થઈ જાય। તો જો અહીંયા ઘી આપણું સરસ રીતના બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસને બંધ કરી લેવાનો છે। તો જોયું કેટલું આસાન છે ઘરે ઘી બનાવવું। જો તમને હજી સુધી ઘરે ઘી બનાવતા નથી આવડતું તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે, અને જો તમારા ફ્રેન્ડ્સમાં કે ફેમિલી મેમ્બરમાં કોઈ એવા છે કે જેમને ઘી બનાવતા નથી ફાવતું તો એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો। તો અહીંયા ઘી આપણું સરસ રીતના ઉકળી ગયું છે। ત્યારબાદ હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે, કારણ કે કુકર છે એ ગરમ હોય છે, તો વધારે આપણે ચાલુ રાખીશું તો ઘી છે એ બળી જશે। તો આ સ્ટેજ પર આપણે છે ને આને બંધ કરી દઈએ અને કુકરને આપણે
નીચે ઉતારી લઈએ। ત્યારબાદ હવે જે ઘી છે એ ઠંડુ ના થાય ત્યાં સુધી તમારે એને બરણીની અંદર કે દૂધિયામાં નથી ભરવાનું। તો એના માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે કે જેની અંદર આપણે ઘી ગાળી શકાય। અને જ્યારે આ ઘી ઠંડુ થઈ જાય ત્યારબાદ આને તમે કોઈ પણ કાચની બરણીમાં અથવા તો સ્ટીલની બરણીમાં ભરી અને રાખી શકો છો। આ ઘી બિલકુલ પણ ખરાબ નથી થતું। અહીંયા તમે જોઈ શકતા હશો કે મેં બેકિંગ સોડા ઉમેર્યા હતા, એના કારણે ઘી કેટલું સરસ પીળું નીકળ્યું છે। એકદમ આની અંદર કોઈ પણ તમને ઝાંખી નજર નહીં આવતી હોય। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે અને જે લોકોને ઘી બનાવતા નથી આવડતું એ લોકો પણ ઘરે ઘી બનાવી અને તૈયાર કરી શકે છે। તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। અને આવા યુઝફુલ વિડીયો જોવા માટે મોનિકાસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।